નમસ્કાર. આજે પાંદરો ગ્રામ પંચાયતને આકારણી વેરાના એક મોટી એમાઉન્ટનું GSECL KLTPS દ્વારા ચેક એનાયત કરવાનું હતું. એ સમારંભના ઉપક્રમે મને બોલવા માટે કહેવામાં આવ્યું, તો જે હું બોલ્યો હતો એ આપના સમક્ષ રજૂ કરું છું. આદરણીય પાંદરો ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયતના સદસ્ય, મારા જીસેકના ઓફિસ બેરર્સ તેમજ ગ્રામજનો, આપણે સૌ જાણીએ છીએ નરેગા યોજના વિશે, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગારન્ટેડ એક્ટ. આ એક્ટને પછી 2005માં મનરેગા કરવામાં આવ્યું. મનરેગા એટલે મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગારંટી એક્ટ 2005. મહાત્મા ગાંધી શું કામ એડ કરવામાં આવ્યું? એ મહાત્મા ગાંધીજીનું બહુમાન, એમનું ઓનર માટે, કેમ કે ગાંધી બાપુ ગ્રામ સ્વરાજના હિમાયતી હતા. તેઓ જ્યારે ભારતની સ્વતંત્રતાની ચળવળ પહેલાં અને પછી પણ ખાદી ગ્રામોદ્યોગ, ગામડાઓ આત્મનિર્ભર બને, તેમજ તેઓ માનતા હતા કે ભારત એ ગામડામાં ધબકે છે. એક એક ગામ એક ભારત છે. એ ગામડા બધા પોતે આત્મનિર્ભર હોવા જોઈએ, એના ખોરાક માટે, કપડાં માટે, નાની મોટી વસ્તુઓ માટે. મોદી સાહેબે હમણાં જેમ કહ્યું, વોકલ ફોર લોકલ. તમારા ગામમાં જ તમારી બધી જ જરૂરિયાતો પૂરી થવી જોઈએ, દરેકને રોજીરોટી મળવી જોઈએ. ઓવરઓલ લોકશાહી ભારત દેશનું જે કંઈ છે નિયમો હાથે એ બધું આપણે પાળીએ, પણ આપણા ગામની પોતાની પણ એક ગ્રામ પંચાયત રાજ, જે બલવંતરાય મહેતા કમિટીએ 1958માં જાન્યુઆરી 58માં કે 59માં એ રજૂ કરેલું. એ પંચાયત રાજ આપણે અત્યારે ધીરે ધીરે, હજુ 100% અમલમાં નથી આવ્યું, પણ ધીરે ધીરે સરકાર એમાં સુધારાઓ કરતી જાય છે, અમેન્ડમેન્ટ કરતી જાય છે, અને ગામડાઓને વધારે પડતું વધારે સ્વતંત્રતા આપવામાં માને છે. દરેક ગામમાં આપણા ભારતની સંસ્કૃતિ ધબકે છે. ગામડાઓમાં લાગણી છે. એક પરિવારની જેમ બધા આખું ગામ રહેતા હોય છે. તો ગામડાઓને જીવંત રાખવા માટે ગામડાઓમાં રોજગારી મળી રહે, જેથી કરીને લોકો હિજરત કરીને બહાર ના જાય. આજે જીસેક વતી આપને આજે આકારણી વેરા લોંગ પેન્ડિંગ ઇસ્યુ હતો, અને એક માતબર રકમ જ્યારે આપને મળી રહી છે, તો આશા રાખીએ છીએ કે આ રકમ આપ ગામના વિકાસમાં, સારા કામોમાં, રોજગાર વધારવામાં વાપરશો, તેવી શુભેચ્છા.